પોરબંદરના રાણાવાવ કુતિયાણામાં બંદૂકધારી મહિલાઓનો ફોટો વાયરલ થયો છે। આ ફોટોમાં મહિલાઓ બંદૂકથી ફાયરિંગ કરતી નજરે પડે છે। મહત્વનું છે કે ફાયરિંગ પોરબંદરમાં ભગવત સપ્તાહ ચાલતી હતી તે દરમિયાન કર્યું હોય તેવા ફોટા પાડ્યાની માહિતી છે। તો આ ભાગવત સપ્તાહ પોરબંદરના પૂર્વ ધારાસભ્યના ઘરે યોજાઈ હતી। અત્યાર સુધી આપણે લગ્નમાં ફાયરિંગ થયું હોય તે અત્યાર સુધી જોયું હતું, પરંતુ હવે ભાગવત સપ્તાહમાં પણ ફાયરિંગ કરતા હોવાના ફોટા નજરે ચડ્યા છે અને એ પણ મહિલાઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવી રહ્યું હોય તેવા ફોટા વાયરલ થયા છે। પૂર્વ ધારાસભ્ય જેમના ઘરે ભાગવત સપ્તાહ યોજાઈ હતી અને દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મહિલાઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું અને આસપાસમાં રહેલા પુરુષો પણ જાણે કે ખુશીથી તેમને પ્રોત્સાહન આપી રહ્યા હોય તે પ્રકારના ફોટોગ્રાફ્સ હાલ નજરે ચડ્યા છે। ખુલ્લેઆમ ફાયરિંગ થઈ રહ્યું છે। ભલે ઉત્સાહમાં ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ઉત્સાહમાં અને આનંદમાં પણ ફાયરિંગ કરવું કેટલું યોગ્ય છે? ગોળીઓ પણ આપ જોઈ શકો છો, ખભા પર ગોળીઓ રાખેલી છે મહિલાઓના અને એક હાથમાં બંદૂક છે અને મહિલાઓ ફાયરિંગ કરી રહી છે તેવો ફોટોગ્રાફ્સ વાયરલ થયા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ચેતન ઠકરાર। ચેતન, જે રીતે પૂર્વ ધારાસભ્યના ઘરે સપ્તાહ હોય ત્યારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું મહિલાઓ દ્વારા, શું કહેશો આ બાબતને? જી, ચોક્કસથી જણાવી દઉં કે પોરબંદરના કુતિયાણા તાલુકાના પૂર્વ ધારાસભ્ય ભૂરામુંજા જાડેજાના મિસિસ હિરલબા જાડેજા જયારે એની સપ્તાહ હતી તેવા પ્રકારના ફોટા એક વાયરલ થયા છે, જેમાં હિરલબાના હાથમાં એક બંદૂક છે અને ખંભા ઉપર કારતૂસની લાઈન રાખેલી છે। પરંતુ આ બાબતે પૂર્વ ધારાસભ્ય ભૂરામુંજાની પૂછવામાં આવતા ભૂરામુંજાએ જણાવ્યું હતું કે આ બાબત અમારે ત્યાં કોઈ એવા ફાયરિંગ થયા નથી અને કોઈ એવા ફોટો સ્ટેશન કરવામાં આવ્યા નથી અને આ બાબતની હું તપાસ કરીશ અને જે કોઈ ફોટા વાયરલ કર્યા છે અથવા તો કોમ્પ્યુટરાઇઝ કોઈ બનાવ્યા હશે એવું કોઈ અમને જાણવા મળશે એટલે તરત જ એની પાછળ કોઈ કાર્યવાહી કરવામાં આવશે। પૂનમ, તેઓ ભલે આ વાતને નકારી રહ્યા છે, પરંતુ ફોટોગ્રાફ્સ આ વાતની સાબિતી આપી રહ્યા છે। ચેતન, બીજી વસ્તુ કે અત્યાર સુધી લગ્નમાં ફાયરિંગ થયું જોયું છતાં આપણે ફોટોઝ જોયા છે, હવે સપ્તાહમાં પણ ફાયરિંગ થવા લાગ્યા છે। ક્યાંક અલગ ઉપયોગ થઈ રહ્યો છે બંદૂકનો, ફાયરિંગનો, શું કહેશો આ બાબતને લઈને? ગેરઉપયોગ કહી શકાય? જી, ચોક્કસથી એ વાત તમારી બિલકુલ સાચી છે કે ગેરઉપયોગ કહી શકાય, પરંતુ હાલ તો જે તેના ઘરે ધાર્મિક પ્રસંગ હતો અને જાડેજા પરિવારનો એક એ લોકોએ જે પોતાના ઘરના આંગણે સપ્તાહ બેસાડેલી હતી, સપ્તાહની અંદરના ફોટા હોય એવું તેવું દેખાઈ રહ્યું છે। પરંતુ આ રીતના ફોટા છે એમાં કોઈ ફાયરિંગ થયું હોય એવું ક્યારેય કોઈ દિવસ બહાર નથી આવ્યું, એવા કોઈ વિડીયો વાયરલ નથી થયા, માત્ર ને માત્ર ફોટા જ વાયરલ થયા છે। થોડીક